મિત્રો હું 26 વર્ષની છું। હું કોલેજની અંદર કલાક તરીકે કામ કરું છું। મારે સવારે 10 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી કોલેજની અંદર રહેવું પડતું હોય છે। હું કલાક તરીકે કામ કરું છું એટલે કોલેજની અંદર ફ્રી લેવાનું કામ, અસાઇનમેન્ટ આપવાનું કામ અને બીજું કોઈ પણ વિદ્યાર્થીઓને કામ હોય એટલે તેઓ મારી પાસે આવે છે। હજુ મારી ઉંમર એટલી બધી વધારે નથી, જેના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ મને જોયા પણ કરતા હોય છે અને એ મને પસંદ પણ કરતા હોય છે, પરંતુ હું ક્લાર્ક તરીકે કામ કરું છું, જેના કારણે હું તેને ઉપર ધ્યાન આપી શકતી નથી। પરંતુ મારી પણ એટલી ઘણી પ્રોબ્લેમ હોય છે કે મારી આટલી બધી ઉંમર થઈ ગઈ છતાં પણ આ ઉંમર સુધી હું કોઈ સાથે સરખી રીતે વાત નથી કરી શકી। મને જ્યારે ભૂખ લાગે ત્યારે હું મારી રીતે બધું કરી લઉં છું। એટલે હું શાકભાજીમાં કોઈ વાર કાકડી, દૂધી, ગાજર, લાંબા રીંગણા, લાંબા કારેલા આવું બધું વધારે લઈ જતી, પરંતુ કોઈ સાથે વાત ન હતી કરતી। પરંતુ હવે મારે પ્રોબ્લેમ વધી ગયા હતા। હવે હું માત્ર કોઈને મારો ફ્રેન્ડ બનાવવા હતો। અમારી કોલેજની અંદર આમ તો ઘણા બધા સાહેબો પણ હતા, પરંતુ તેઓ ઉંમર ઘણી મોટી હતી, જેને કારણે હું તેને લોકો સાથે વધારે વાતચીત નથી કરતી। પરંતુ 2-3 દિવસ એક વિદ્યાર્થી મારી પાસે અસાઇનમેન્ટ લેવા આવીને ગઈકાલે ફી ભરવા માટે આવ્યો હતો। મેં ખૂબ જ પસંદ પડી ગયો હતો। તેની ઉંમર અંદાજે 22 વર્ષની હશે અને મેં તેની સાથે થોડીક વાતચીત પણ કરી, તેનો નંબર પણ મેં લીધો। જ્યારે મેં તેની પાસે નંબર માંગ્યો ત્યાં તો થોડોક મૂંઝાઈ ગયો હતો, પરંતુ તેણે મને તેના નંબર આપ્યા અને હું જેવી સાંજે ઘરે ગઈ નવરી પડી એટલે મેં તેને મેસેજ કર્યો। મારો મેસેજ જોઈને તરત જ તેણે મને જવાબ આપ્યો। મારી સાથે તે વાતચીત કરવા લાગ્યો। મને સીધી વાતો કરવાની ગમતી હતી, જેને કારણે મેં તેને કહ્યું કે જો તને કોઈ વાંધો ન હોય તો હું તારી સાથે દોસ્તી કરવા માંગુ છું। જ્યારે તેણે મને કહ્યું કે ના, મને કોઈ વાંધો નથી, આમ પણ મને દોસ્તી કરવામાં વધારે રસ છે, અને પછી તો શું અમે બંને વાતચીત કરવાની ચાલુ કરી। હું ધીમે ધીમે તેની નજીક આવતી ગઈ અને તેને મારી ઈચ્છાઓ કહેતી ગઈ, અને જ્યારે તે મારી ઈચ્છાઓને ખ્યાલ આપ્યો ગયો એટલે તરત જ મેં તેને કહ્યું મારા ઘરે અઠવાડિયા સુધી મારા મમ્મી પપ્પા નથી, તો તેઓ બહાર ગયા છે અને અમારી આજુબાજુ પણ કોઈ રહેતું નથી। જો તમારે મારા ઘરે આવવું હોય તો તમે આવી શકો છો। આપણે બંને નવા વર્ષની ઉજવણી કરીશું। તેની આ વાત સાંભળીને તો હું મનોમન ખૂબ જ ખુશ થઈ ગઈ અને પછી હું તરત જ તેના ઘરે ગયા। ત્યારબાદ અમે સતત 1 અઠવાડિયા સુધી નવા વર્ષની પાર્ટી કરી, સાથે રહ્યા અને ખૂબ જ મજા કરી, ખૂબ જ આનંદ કર્યો। હવે જ્યારે પણ અમે ફ્રી હોઈએ છીએ ત્યારે ખૂબ જ મજા કરીએ છીએ અને હું તેની પાસે જાઉં છું, તે મને ખૂબ જ આનંદ કરાવે છે અને ખુશ રાખે છે। અમે ફરવા પણ જઈએ છીએ। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો।